Good evening. Praise the Lord. Hallelujah. સાધની સલામ. ફરીવાર આપણા ઈશ્વરની અદ્ભુત કૃપામાં નમી શક્યા છે નહીં? હાલેલુયા. ખરેખર વાલા મિત્રો, સાંજ આપણા માટે હજારો આભાર માનવાના કારણો સાથે આવે છે. સાંજ પ્રભુની આભાર સ્તુતિ કરવાને માટે આપણને મળી જાય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર આપણા ઈશ્વર દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, જે મહાન ઈશ્વર, જે રાજાઓના રાજા, જે પ્રભુઓના પ્રભુ, જેમની આપણે જેટલી પણ સ્તુતિ કરીએ એટલી ઓછી છે. કેમ કે એવા પ્રસંગોને માટે તમને ને મને આભાર સ્તુતિને માટેના કારણો આપ્યા છે કે જેની જાણે કોઈ હદ નથી, જે કલ્પના બહારના આશીર્વાદો છે, જે આપણી વિચાર શક્તિની બહાર છે. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર ઘણી વખત આપણે જે સમજવું જોઈએ ને, જે આશીર્વાદો, જે તેમની કૃપા, એને આપણે બરાબર જાણે ઓળખી શકતા નથી. આપણે જગતના લાભો અથવા જગતનું ધન, જગતની મૂલ્યવાન વસ્તુઓને આપણે બહુ જ સારી રીતના ઓળખીએ છીએ, હે ને? જો કદાચ આપણે રસ્તા પર ચાલતા હોય અને રસ્તામાં ઘણા બધા સોનાના બિસ્કિટ પડેલા મળે, ઘણા બધા 500ની નોટાનો બંડલ મળે, આપણે ખુશ થઈએ, ફટાફટ આજુબાજુ જોઈને મૂકી દઈ લઈએ અને ખુશ થઈ જઈએ કે ઓહો હો, તો ધાર્યું નહોતું એ મને મળી ગયું છે. અને ખરેખર વાલા મિત્રો, આપણા ઈશ્વર, આપણા દેવ, આપણા પ્રભુ, જે આપણા પર બેહદ પ્રેમ કરે છે, એ પણ આપણા પર જે ગણી ન શકાય, જે કલ્પી ન શકાય, જે ઉપરના આશીર્વાદો છે, એ પ્રભુ આપણને પૂરા પાડે છે. કે જે કોઈ નાણાંથી નહીં, કોઈ સારા કામોથી નહીં, કેવી કોઈ જગતની બાબતોથી એ આપણે પ્રાપ્ત કરી શકાતો નથી. એવી તેમની કૃપાથી તેઓ આપણને ભરી દે છે, તેમની દયાથી આપણને ભરી દે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને એવા પ્રભુ મળ્યા છે. હાલેલુયા. ત્યારે આપણે આનંદ કરીએ, સ્તુતિ કરીએ અને તેમના પર ભરોસો અને વિશ્વાસ કરીએ. માંગીએ. તેઓ તો કહે છે, John 14:14, યોહાન 14:14, यूहन्ना 14:14, यदि तुम मुझसे मेरे नाम से कुछ मांगोगे तो मैं उसे करूँगा. જો તમે મારે નામે કઈ મારી પાસે માગશો તો તે હું કરીશ. એવું પણ લખ્યું છે, જો મારા પિતાના નામે કઈ માગશો તો એ તમને આપવામાં આવશે. આપણી માટે પ્રભુએ સઘળા રસ્તા ખુલ્લા કર્યા છે. હાલેલુયા. હા, આપણે તેમના બાળકો બનવાની જરૂર છે.
અને જો આપણે તેમના બાળકો બનીશું તો જગતમાંથી બહાર આવી જઈશું, કેમ કે ઈશ્વરના બાળકોને જગત સાથે કંઈ લેવા દેવા નથી. પાઉલ તો કહે છે કે આપણી નાગરિકતા એ આકાશમાં છે. હાલેલુયા. આત્મિક જીવનની આપણી નાગરિકતા, હજારો વર્ષ પ્રભુની સાથે રહેવાનો આનંદ. હાલેલુયા. તમે અને હું જગતનું માઇન્ડ, જગતનું મગજ દ્વારા એ વિચારી શકતા નથી કે સ્વર્ગ કેવો હશે. ઘણા બધા લોકો એની ગ્રાફિક્સ બનાવે છે, પણ એ જગતના ગ્રાફિક્સ છે, કેમ કે આપણે જ્યાં વિચારોનું પૂરું કરે છે ત્યાંથી તો તેમની શરૂઆત છે. હાલેલુયા. તમે સમજી શકો છો હું જે કહું છું, કે જે આપણે બેસ્ટ ક્રિએશન કર્યું છે, આપણી બેસ્ટ, ત્યાંથી તો એમની શરૂઆત થાય છે. અને એવા પ્રેમાળ ઈશ્વર આપણને મળ્યા છે ને, એવા દયાળુ ઈશ્વર આપણને મળ્યા છે ને, કે જે એમણે અદ્ભુત પ્રેમ તમારા મારા પર રાખ્યો છે, કર્યો છે, બતાવ્યો છે. આજથી 2026 વર્ષ પહેલા તેમણે તમારા અને મારા પર પુષ્કળ કૃપા અને કરુણા કરી છે. આપણે માટે તે ગીટુ બન્યા, મેમનું બન્યા, હલવાન બન્યા, અને આપણા બધા જ પાપોનો મૂલ્ય તેમણે ચૂકવી દીધું. તેમણે રક્ત વેવડાવ્યું છે. તમે જુઓ, જ્યારે પ્રભુ ઈસુ એ બંધ રૂમમાં જાય છે, ઉપલી મેળીમાં શ્વાસ નાખીને કહે છે તમને શાંતિ થાવ. એ લોકો બીતા હોય છે તો કહે છે જુઓ મારા હાથ, મારા વેહ જુઓ, મને હાડકા છે, મને માંસ છે. પછી કહે છે રોટલો ટુકડીનો કંઈ ખાવાનું હોય તો લાવો, ખાઈને બતાવે છે. પણ એવું નહીં બોલતા કે લોહી, કેમ કે લોહી તો બધું તેમણે તમારા અને મારા માટે વધસ્તંભ પર વેવડાવી દીધું છે. હાલેલુયા. એક એવી દંતકથા છે કે પિતા યહોવા બાપ પ્રમુખ દૂતને કહી દે છે જા જઈને હવે રણસીંગડું વગાડી દે. પણ પ્રભુ ઈસુ પોતાના હાથ બતાવે છે, એમને માથું બતાવે છે, કૂક બતાવે છે, પગ બતાવે છે કે મેં આ લોકો માટે રક્ત વેવડાવ્યું છે. હજી થોડો સમય આવવાનો, હજી મારો દીકરો પ્રિન્સ બાકી છે, મારી દીકરી આ બાકી છે, મારો દીકરો બાકી છે. હું એની રાહ જોઉં છું. મિત્રો, ઓળખી લઈએ આપણા પ્રભુને, જાગૃત થઈએ. જો પ્રભુને ગમતું જીવન જીવીશું, તેમને આપણા જીવનમાં મેળવી લઈશું, તેમના રાજ્યને, તેમના ન્યાયપાળાને શોધી લઈશું, તો હું ખાતરી સાથે કહું છું આપણું જીવન પૂરું થતાં સુધી કોઈ સારા વાનાની અછત પડશે નહીં. પ્રેઝ ધ લોર્ડ. તમે બોલશો એ પ્રમાણે થયા વગર રહેશે નહીં. પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે સાંજના સમયમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અને પ્રભુ તમને ધન્યવાદના અર્પણો ચડાવીએ છીએ, તમને થેન્ક યુ કહીએ છીએ પ્રભુ. આખા દિવસની સંભાળને માટે, તમારી કૃપાને માટે, તમારી દયાને માટે, તમારા રક્ષણને માટે, તમારી સુરક્ષાને માટે, તમે આપેલા બળને માટે
તમે અમારો બચાવ કર્યો છે તેને માટે, અમારી સર્વ જરૂરિયાતો તમે પૂરી પાડી છે તેને માટે, અમારા કુટુંબ માટે, અમારા પરિવાર માટે, અમારા ઘર માટે, અમને જે કંઈ ઘરમાં તમે સાધન સામગ્રી બધી પૂરી પાડી છે તેના માટે, જે બધી વ્યવસ્થા આપી છે તેને માટે, અમારા પ્રભુ મંદિરોને માટે, તમારા પવિત્ર વચનોને માટે પ્રભુ પિતા. અને પ્રભુ જે કઈ બાબતને માટે અમે આભાર માનીએ એ ઓછો છે પ્રભુ. થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ. એવા તમારા દાસો પૂરા પાડ્યા છે, એવા લોકો દૂતોના રૂપમાં પૂરા પાડ્યા છે. અને પ્રભુ ક્યાંક ને ક્યાંકથી તમે એવા તમારા પસંદ કરેલા લોકોનો તમે ઉપયોગ કરો છો અમારા જીવનોને માટે પ્રભુ. અને દરેકને જુદી જુદી રીતે, અલગ અલગ રીતે તમે સહાય કરો છો, મદદ કરો છો. જેમ જરૂરિયાત છે એ પ્રમાણે તમે બચાવો છો, સંભાળો છો, તમારી કૃપા તેમના પર રાખો છો. અને સર્વ બાબતોને માટે અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પ્રભુ. આજે ફરીને એકવાર જ્યારે અમે તમારા ચરણોમાં નમ્યા છે ત્યારે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હવે આગળના સમયમાં અમારી સંભાળ લો, કાળજી લો. તમારા શિક્ષણ સાથે પ્રભુ જે અમારું જીવન છે આ પૃથ્વીનું, એમાંની દરેક પ્રકારની ખોટ પૂરી પાડજો, જરૂરિયાત પૂરી પાડજો. જે આંખોમાંથી આંસુ વહી રહ્યા છે તેમના આંખના આંસુને તમે આનંદમાં બદલજો પ્રભુ. જે તે બાબતોને લીધે તેઓ દુઃખી છે તમે એમને હસાવજો. તેમના ઉદાસ મનને પ્રભુ તમે આનંદમાં બદલી નાખજો, તેમની જરૂરિયાત પૂરી પાડજો. શોક કરી રહ્યા છે પ્રભુ તમે તેમને દિલાસો આપજો. તેમના આવકના સાધનો, નોકરી ધંધા, રોજગારને તમે પુષ્કળ આશીર્વાદિત કરજો. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ. વિદેશ જવાના માટેના રસ્તાઓ ખુલ્લા કરજો પ્રભુ. દરેક પરીક્ષામાં પાસ કરજો, પ્રમોશન માટેની પરીક્ષામાં પાસ કરજો પ્રભુ. દેશ વિદેશમાં જ્યાં કંઈ પ્રભુ તેઓ છે તમારા બાળકો, તમે તેમના પર તમારી કૃપાનો વરસાદ વરસાવજો પ્રભુ. અમારા 10મા અને 12માના બાળકોને પણ તમે શ્રેષ્ઠ માર્કોથી પાસ કરજો પ્રભુ. અને આ વર્ષે સમગ્ર દેશમાં પ્રભુ તેઓ જુદા તરી આવે એવું તમે થવા દેજો. શ્રેષ્ઠ માર્કથી તેઓ પાસ થાય અને તેઓની વિરુદ્ધમાં અથવા તમારા બાળકોની વિરુદ્ધમાં તમામ એ દુષ્ટ યોજનાઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નાશ પામે એવી પ્રાર્થના કરીએ છીએ. તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ એ નામો તમે દૂર કરો પ્રભુ. લાલચ, લોભના લીધે, અનીતિથી પ્રભુ એ નામો ઉમેરવામાં આવ્યા છે, જેના પર તમારા સેવક સેવિકાના કુટુંબનો હક છે. તમે એમને એમનું એ ખેતર પાછું અપાવજો પ્રભુ. પ્રભુ 2 મકાન વેચવાના છે પ્રભુ, એ પણ વેચાઈ જાય તમારા સેવક સેવિકાના એવું તમે થવા દો. લોનનો આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ. પ્રભુ દરેક ઘૂંટણ અમે, દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ એવું થવા દેજો. અને પ્રભુ સ્વર્ગમાં અને પૃથ્વી પર પ્રભુ તમારી ઈચ્છાઓ પૂરી થાય ને તમારું રાજ્ય વહેલું આવે એવું થવા દો પ્રભુ. હા પ્રભુ, જેઓ માંદા છે, જુદા જુદા રોગોથી પીડાઈ રહ્યા છે, અસંગતમાં છે, રાહ જોઈ રહ્યા છે, તો પ્રભુ જે પણ રોગ તેમના શરીરમાં અત્યારે રાજ કરતો હોય, જે નિદાન થયો છે ટેસ્ટમાં ડોક્ટરો દ્વારા, અથવા તેમને ખબર પડી છે રોગ વિશે, તો ઈસુ નાઝરેના નામમાં હમણાં અત્યારે રોગ તેમના શરીરમાંથી નીકળી જાય અને સમુદ્રના ઊંડાણોમાં જઈને પડે. આમીન. હા પ્રભુ, એવું થવા દો. તેમના ઘરોને શુદ્ધ કરો, પવિત્ર કરો. બીમારીઓ દૂર થાવ, ગરીબી દૂર થાવ, અંધકારની સત્તાઓ, જાદુક્રિયા મેળવી દે, બધું જ નાશ પામો. દારૂના વ્યસનો પ્રભુ, વ્યભિચારો તેમના જીવનોમાંથી, તેમના ઘરોમાંથી, તેમના કુટુંબમાંથી, પરિવારમાંથી, લગ્ન જીવનમાંથી હંમેશા માટે નીકળી જાય એવું તમે થવા દો. સર્વ લડાઈ ઝઘડા દૂર કરો, શાંતિ સ્થાપો પ્રભુ. દરેક જગ્યા પર તમારી શાંતિ આપો. કાનૂની બાબતોમાં પ્રભુ તમે એમને વિજયી અપાવો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પતિ પત્ની એક થાય પ્રભુ, અને બાળકોના લડાઈ ઝઘડા પણ દૂર થાય, નાણાંના લડાઈ ઝઘડા દૂર થાય એવું તમે થવા દેજો. હા પ્રભુના પ્રભુ, તમારી આગળ નમ્યા છે પ્રભુ, ત્યારે ખાસ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ વિધુરો, વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ. જેમની પાસે કોઈ જોબ નથી, કોઈ આવકનું સાધન નથી,
તમે એમને આપજો. ઘર નથી રહેવાના માટે તો તમે ઘર આપજો. સાધન નથી આવવા જવાના માટે તો જે પણ પ્રભુ સાધનની અગત્યતા હોય સાધન પૂરું પાડજો પ્રભુ. અમારી સેવાઓને પણ તમે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. અને પ્રભુ બીજાઓની પણ દરેક જેઓ તમારા નામથી સેવા કરે છે તેમની સેવાઓને પણ તમે આશીર્વાદિત કરજો. દરેક સેવક સેવિકાઓ જેઓ સ્વતંત્ર સેવા કરીએ છીએ એમના ઘરોનું તમે ભરણ પોષણ કરજો પ્રભુ. અને પરમેશ્વર પિતા વિશેષ કરીને પ્રભુ પિતા અમારા સતાવનારાના મન બદલજો. સેવાના માધ્યમોને પ્રભુ આશીર્વાદિત કરજો. સેવાના માટે નવા નવા રસ્તાઓ ખોલજો પ્રભુ. જે કંઈ અમે ગુમાવ્યું છે પ્રભુ એ આશીર્વાદ સાથે પાછો મેળવીએ અને મારા બંધ દરવાજા ખુલ્લા થાય. નવા નવા રસ્તાઓ ખોલે, તાલંતો મળે, ગાવાના, વગાડવાના, વચન આપવાના, પ્રાર્થનાના સ્ત્રોતને વધારે આશીર્વાદિત કરો પ્રભુ. અને ખાસ અમે ઘણા બધા આત્માઓ જીતી શકીએ એવું તમે થવા દેજો પ્રભુ. તમે અમારા માટે ગઢ બનજો અને પ્રભુ એવા ખડક બનજો જ્યાંથી પ્રભુ અમારા માટે અમારી જરૂરિયાતના સ્ત્રોત પ્રભુ પૂરા પાડવામાં અમને આવે પ્રભુ. પાપોની પ્રભુ અત્યાર સુધી થયેલાની ક્ષમા આપજો પ્રભુ પિતા. અને પ્રભુ ફરીને એકવાર સવારમાં તમારું ભજન કરવા તેડી લાવજો માંગતા પ્રભુ ઈસુમાં સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન આમીન આમીન.